આ ગોમનો કાળિયો ડોન શું આ ગોમનો કાળિયો ડોન કોઈ બોલે ને તો હું રોકડનો ખબર છો સા એટલે કારું બારું લકી દે બચ્ચા તેમ પાડ દે ભર બત્રી મારી જોગન જે કાઢો હોમો મારી દે આખું કોઈ ના પર સાફ કર નહીં ના પર સાફ કરી નાખું જો ખબર છો છે મારી જોગન ના હોય આખી આ ગોમનો હું ડોન બની ગયો એ આગાજી હા આગાજો તે પાછા અમે ઓલે પાછા દો આગાજી તમે પાછા ના મેં હોકન નાખે અમે તો ચાલુ છે મો હા બાજુના ગોમનું નામ તો કઈ ની માં આવે છે ગોરાડનો હા ગોરાડ આ પેલું તો ખાવાનું હા એ આટલે મારા ગોમમાં ઇન્સાન પાવર કરી એ તો અમારા ગામમાં અમે એવું કરીએ ખબર છે કે આ ગોમનો ડોન છુપાવો તે હું કરું એટલે હું રોકડ નાખે તું શું છે બાજુના ગામનો એટલે બાજુના ગામનું નામ તો હકે અંબાઈગઢા હા અંબાઈગઢા અલગ અલગ છે માં અમે બે દોસ્તાર છીએ દોસ્તાર શેરથી બને અમે ભેગું ભણતા હતા હે ભેગું ભણતા હતા હેડો તાને પાછા ફરી ગયો પાછા બોલ્યો દાવ કરીએ દાવ કરી આવો હે તમે બતાય પાછો દાવ કરીએ આ દાવ જો મરી જાય પાહો આ દાવ કેવાય હા ઊભો તો થા તું પાવર હેલો કર તું મારા હે પાવર હેલો મુજે ચલો પાવર તો આ દાદાગીરી થી વાત કરી એનામાં આ દાદાગીરી થી વાત કરી છે એનીમાં દાદાગીરી થી વાત કરી મારા હમ ખબર છે આ ગામનો ડોન છું કોઈ બોલો નહીં મને રેલ માં જા તાન ઉપર છે તા મારી શું પોપી જો શું મારતા તું તારા મારા હમ બોલે છે મારા ગામમાં આવીને વાળી ડોન છું ખબર છો સા પટી જો હવે દા અવાજ કેમ કરે છે આ ડીપી બથા ખબર પડે છે તાર અરે આ જોતો નહીં તો હું જોતો નહીં આ ડોન ને પાડશે આવ ભરે હા ખબર છે કોણ છું આ ગામનો ડોન છું તાર મારી છોકરા જબ્બર પાડશે મત એક પેન્ડલે પણ નાખે તાર આ તો હાથમાં તો મોટ ઢીલા કદ નાખ ભાઈ ના દો તાર જબ્બર પાડશે એક કુવેસમાં પાડી મારી છોકરા કોઈને જોઈ જ નહીં કે આજે ડોન બને છું ગોમાળી જોઈ જાય તો ઇજ્જત જાગ્રત છે પણ જબ્બર મારું આ પાડી તો હાથ મારી જાવ તો હું રોકડ ના કર ખબર છો છે આ પણ હારું આપણા ગોમનું નતું લાગતું આ તો હારો બીજા 12 ગોમનું લાગતું હતું રમત 12 ગોમનું લાગતું હતું હારો હાથ મારી ગયો તો હું રોકડ ના હોતા કપાસ મેં લેશો તો કપાસ ઉગ્યા નહીં એમાં વરસાદે આવતો છે ને શું કરવાનું વરસાદ આવ્યો તો આગળ કોક કરો દુખાય કોણ કે છે ના પા ગોમમાં ઓ મેઠાજી હો પોગલાલ હું હારું કે આવજો તો તમારા ગામનો બો કે કાર્યો નહીં ડોન કયો કાળિયો તો તમારા કાર્ય નહીં કાળિયો ઓવા કેમ હું છું કાળિયાને આમાં પેલું ખેતરમાં પેલું વાવું છું કે પેલું શું કહેવાય પેલું નાખવા જાવ કેવા પેલું ખાતર તે બસમાં રે તે અમારા જવામાં ગાય ઉતાર ના હોય તે અમે જદુ ખાય તે અમે ઉતાર હતી તે અમે જતા હતા તે બસમાં જમા તે ધક્કો પડ્યો તેઓને મતલબ માર્યો આવો જો કોમ જો ઓહો તમને શું લીગા લે જાન જબ્બર મારે છે આ કાળિયાઈ કર્યો કાળિયાઈ મારે તો હું કરો આ તો કયો ભાઈને મારે તો ભાઈને મેં બસાઈ દીધી કાળિયો તો બગડી ગયો છે રાજકાલનો કાળિયો આ કાળિયું મારવા તો મને હમો અનલો કે તમારા ગામનો ડોન છે રહ્યો અરે તારી આ કાળિયો તો આજકાલનું ફરતું તું હોય હતું આ રોડ ઉપર ને આ કાળિયો મારી તો મને તાર વાળી જબરું છું દુખાય છે આ કાળિયાને તો સોબળો કઈ લાલ કરવો પડે એમ લાગે છે લાલાજ કરવો પડે છે અડ માર્યા છે ડમરાભાઈ મજામાં શાંતિ બેઠા ભાઈ મજામાં યાર હું જતો તો આમ તે વચ્ચે કાળિયો ઉભો હતો કાળિયો હા તે બ્રેક કરતા આઈ મારો સાયકલ કાળિયો એ જ કાળિયો છે કે કાળિયો માર તો સાયકલ નો બ્રેક જ જાય તે કાળિયાને ઠોકી દે પડ્યો ઉલાળી મારી એક સાઈડ માં છે તો મારવા આવતો તો હું તો જતો રે સાયકલ લઈને તને મારે કે નહીં કા ના મન તો મારે જબરજસ્ત લાલ કરવો પડે એમ લાગે છે કાળિયાનો ત્રાસ વધી ગયો છે ગામમાં ગામ બે કરવો પડશે કરવું પડે છે હવે હેડો તે બી હા અમે આવી તો દવાખાને જઈને આવું હા દવાખાને જતા હો તમે હેડે
હું એ જતા આવું ચાલ આવું હા આ કાળુને કોક તો કરવું પડે. આ કાળો સુધરેમ છે ને કાળુનો સોબળો લાલ કરાવવો પડે એમ લાગે છે. આ કાળિયાનો ત્રાસ વધી ગયો. કાળિયાને કોક કરવું પડે ને કરા કાળિયો છે ને સુધરેમ છે ને. ઓહો મેઠાજી હું છે હું થયું છે અરે આવો આવો. હું શાંતિ આ કાળો પેલો કાળિયો 2 જણા માર્યા છે. ઓહો કોનો માર્યા વળી ગમો પાછા આ ગામમાંથી 2 જણા આવતા હતા જે પાડી દીધા. કોનો વળી માર્યા અને કોણ હતું મારા પેલા માણસ જ નતા કે પેલા પોપટ ને મારા ખાતર પોપટ હા અરે પોપટ. આ એ તો મારા બાપડા ખાતર પહેરવા બોલાયા તમે આપણા અંબન બે હતા ઈ એને જ પાડી દીધા હતા વાચમાં. આ તો ઓય આયા જ મને કઈ આ રોક મને માર્યો છે એમ કરીને હું તો જોયો તો મારે લાવવાનો. કાળી આવું કર્યું તાણે આ કાળિયાનો સોબળો વિલો કરી નાખવો પડે. આ કાળિયાની કોક તો દવા આ તો પણ હું કાક કરતો હે યાર પહેલા એક વખત ગમો માર્યા તો 100 મહિનાના હૈયા તે હું પાછા 4 દિન થયા ને 4 દિન થી પાછો ડોન મને વાત તો કરે છે એ કે કાળિયો ડોન બનું એમ કહેતો હતું તે આ ડોન કે પણ માર તો પેલા મહેમાન હતો યાર માર તો પેલો અંબાલાલ અને પેલો પોપટ બે બાપડા મજૂરી આવ્યા હતા હેતરમાં માર તો હતો નહીં કરે તે બહારથી મી બોલે આવજો કીધું આપણે ખાહુ બાહુ મને ખાતર ને બાતર ને કપા બપા થોડું સોંપાવો બાપડા મજૂરી આવ્યા હતા એ તો એ તો આયા અને બેઠા હોય હતા ને કે મને માર્યા જો કે અમે તો વાટમાં છેડતા આવતા હતા ને મને તો માર્યા કાળિયા. આ કાળિયો ડોન થઈ ગયો છે. આ તો હાલો હું નતો નક તે આ કાર્યની 2 જણા તો પસાડ ના ઊંચો કે ફેંકી જાવ તો મોય ખાડામાં તે પડ કીધું અને કીધું ઊંચા કઈ પસાડી નાખીએ કે હું કામ જોઈ રહ્યા હતા. પણ આવું હું કા કરતા શાંતિ જીવની આજના જમાનામાં આ ડોન્સ બધું ના કરાય. અત્યારે તો મહેનત કરવી પડે પૈસા કમાવા પડે સારો ધંધો કરવો પડે ભણવું પડે એ બધું કરવાનું આજકાલના ડોન બની ગયા. મહેનત તો કરતા જ નહીં પાછા ઓમ સોલ્લા કરી હે ઓમ લોબા કરે છે વળી ઓમ ઊંસા કરે છે વળી આ હે ના ડોન થઈ ગયા ઓન તો 4 દિન મારે ખેતરમાં લઈ જવા હતા પેલા બળજા નહીં કા એટલે ઓને બોધીને ઓરે આખવાતા ઓન તો ઓળે જ જોડવાના છે એટલે ખબર પડે કે ડોન છે. કશો હતો નહીં મારો થોડો ઘેર મહેમાન આવ્યો છે કે એટલે હું જઉં છું પણ હોજ આપણે ભેગા થઈને કોકોની દવા કરવી પડે. કાઢીએ તો આપણે તો વધુ મહેમાન પર આપણું આવતું હોય બહાર નું વિચારો યાર કોક ને બરોબર છે. હા જમલ લે હા હું જઉં છું કે હા નાયક નહીં खलनायक हूँ मैं जुल्मी बड़ा कालू बाहू मैं इस मोकली वालों को क्या खबर वो तो खबर है आखा गो आधा गो मन तो कोई ओळखતું નહીં અને એટલી તો મારી તો પેચો નહીં કાલે એક ફોન કરું શાર પોસ્ટ સ્કોર્પિયો આવી જાય કાળી કાળી પણ એટલી નહીં મારી જોગાને આટલા એક ફોન કરું તો સાયકલ લઈને કોઈ ના આવે. તેરા પારા હેલો બોલો ભાઈ અરે આ મોહન શું કરું છું આ ડેટ શું કરશે એ તો હું એરંડા કઢાયા હતા એટલે ફોટો સાફ કરું. બરોબર હેરજે 50 રૂપિયા હેરજે જલ્દી એ હા 50 રૂપિયા હું લેવું છે 50 રૂપિયા 1 રૂપિયો ના એમાં આગળ 50 રૂપિયા લાગ્યું 50 રૂપિયા તો એક ગોદામ ને ભૂલ પડે ને એ તો એરંડા કઢાયા ને હા એ મારા બાપાએ લઈ લીધા બધા. તું અત્યારે 50 રૂપિયા એરંડા હું લે કાઢી જાય અરે મારા બાપાએ લઈ લીધા યાર. લાઈન યાર 50 રૂપિયા મારા કુટું કરી છે અમને એક કીડી આગળ ભય પડી ગયા તાણે ખબર છે આ ગામનો ડોસુર દાદાગીરી ના કર નહીં માં કર આ જો નહીં હાલ પણ ના હોય તો સોથી આલ્યો આટલા હે હોત તો હું આ મજૂરી કરો. હું આલું હા પૈસા લા નહીં બાપરે અરે મને નહીં માં કર હે ના નહીં પાતો ઓ હે ના નહીં પાતો ના નહીં પાતો અરે રે મારું કાઈ અરે મને નહીં પૈસા લાય બાવજી 10 રૂપિયા પર આય તો એલા 10 રૂપિયા લા મો જેટલો લુખ્ખો હોય ને લુખ્ખો એટલે તા તું શેતરમાં સમાય છે તાર ડોલના હતા હો પીયો મારતા જતી હતા હે જતા રે જોઈથી મો તને 1 રૂપિયો નહીં ને પૈસા કરતા તો મારી વસૂલ લીધી જો મારી માની છોકરા એ જેટલું મારી છે આ 10-20 રૂપિયા તો આલી દો મારતો છે પણ અરે રે લુગડો બગાડ નાખ્યો કાળિયા અલા છોકરાને હું કીધું લાકડું બહાર ફેંકવાનું છે તો જે સીબીવાળા પાસે જોજે આ શું ફેંકાવ્યું છે આ વચ્ચે હવે શું કરવાનું મારો વધુ રસ્તો પાડવાનો હતો ને બધું હવે હું કેમ પાછો હું છે લે માર્યો કોને કાળિયા કાળી તો જતો નતો બહાર શોટ એ કાળિયો પેલો
પણ એ તો કાળિયો શોખ બહાર નોકરી નતો જતો રહ્યો સોય નહીં જ્યો પાછો આવ્યો એ તો કે હું તો ખલનાયક છું ડોન સિંહ કે તો ઓ આ ડોન નો તો 4 મહિના પહેલા માર્યા હતા ગોમન પાછા ડોનગીરી ચાલુ પગે બગના કે લુગરે બગાડે આટલા એવા તું માર્યો છે હેતર માં આવ્યો તો હેતર નતો પેલા એરંડા ફોટો સાફ કરવા કાઢ્યો ઓ ઈ જબ્બર માર્યો જબ્બર પૈસા એ માંગતો તો પૈસા ના આલે ને પેલા ઠુન થાણી આવતા કોઈનું ઉપર પસાર્યો આમ કરે તને પસાડ્યો તાને લે આ કાળો હું કામ કરતા હ આ કમાવું નહીં લોકોનો જો તો વિચારી જે પૈસા લેવા છે પણ ડોનગીરી નીકળી જવાની છે હો લે હેડ જા આપણે હેડ ગોમમાં જી હેડ ગોમવાળા પાંચે હેડ જી રેડી એક તો નહીં હા આપણે ગોમમાં વાત કરી પર હેડ હલો વરસાદે આવ્યો ના તો કાક્યા પાક્યા બેઠા છીએ કાકે જબર લાગે બેઠા છીએ? હો હાજી આવો બેટા કાકા આ પેલો જોયો કોણ આ કાળો ને સીઓ પેલો કાળિયો બફરે વાત કરી અલ્યા, આ જોજા છોકરા શાળા મેં પગ પગ શાળા ના ખેતરમાં તું શાળા બોલે ખેતર બોલે તો રે ખેતર બોલ્યો તો આ જોજા આ વગાડ્યો અને કેસેક માં તો ઊંચો કરી ફેંક્યો છે હું વાત કરો અરે ઓ ના પાન પૈસા માંગે આ સત લઈને આવો આ કાળિયો તો યાર ને તો જબર કર્યું છે તાણે તો કહું છું કોક કરવું પડે આ કાર્યની દવા યાર પેલા મહેમાનોનો વિચાર્યા પેલા બાપડા કાળિયાનો સૂત્રો પડી ગયો પડે છે એમ ના કાર્યનું કોક તો કરવું પડે યાર પણ આમાં શું કરીએ આમ મળે છો અને ખોળવું પડે શોખ તો ભેગો થાય આપણો ના ના ઓલી એ તો મને એમ કે તમે તો પીવા આ શું કર્યું બે તારે દવા કરાય દવા કરાઈ દવાખાને જઈને આયા માના ભાઈ વાત કરી હતી વાત મળી તા મારી આલે થાય એમાં રોવાનું ના હોય બધું ભાઈ તને અંબાલાલ વાગી છે વાગ્યું છે લે ઓને માર્યો ને આ માણસ કમ્પ્લીટ હતો થોકીને ખાડામાં પાડી નાખી ગયો હાથ નાયક નહીં હે નાયક મારી માની જો આ હા જો થોડો છે વાસ્તો બને એની કોક તો દવા કરવી પડે બધા મળી કરવું પડે કોકીનું ઓ આ તો કોક દવાની વાત કરે છે મારી હે પેલો બોલ્યો પેલો બેઠ્યો બોલ્યો કાળો નો સોતરો પાડો ફરી મારી છોકર પકડાઈ જાય આટલું પસાડે ને આપણે એને બધા થઈને પસાડવો છે તે પાડામે જો પૂછે નું શું ફેંકી દેવો છે હા પેલો પોપટિયો હું બોલા છે ધોકો માર કમરમાં મારવા કે છે પણ વધારે બોલાય ઈમે નહીં અને આ તો આળા બધા જવા ને ડોહા સી એક્સપીરિયન્સ વાળા જો હું જતો હોય તો મારી જો બેડા ઢીલા કરી નાખી મને જતો રહેવા દે હંતાઈ ફરવું પડે આ તો ડોન બનતો તો શી ખબર શું બની ગયો આ તો આ કરવું પડે હવે લાકડીઓ પડે લાકડી લઈને મેં બધી આવી રહી આપણે એ કામ મળી આ જવાના તોડ નાખડો લે બે લાકડીઓ લે મને મળી આઈ લે ભાઈ મે રાજી આઈ રી આ કાળું તો એકથી કાળું લાકડી ભાગી બાકી ગાલવી ના ખડો બોલ લે રાણી છે તાઈ મેલ તે કમરમાં મણકા બધા આમ તાઈ મે ખડો ઓને તો એકથી લાકડી મણકા થોડી જ નાખો છો ઓને મણકો એ હું સમજતો હું રાણી મન કો બાલ લઈ દઉં હા હેડો મારી જો કદા તો આ કાળિયાને તો આજ તો ઢીલો કઈ ના એ આટલા મને સોન દેખાય છે તમે ખેતરમાં આટલા ફરતો દેખાય છે આટલામાં? ઘણો હતો ને તો કાળો ને તો આજ તો કાળો ને કાળો કઈ ના ખવારો અરે પેલો રે પેલો પકડો અરે લાવો પકડી લાવો મેરું શું કરતો કો ઉભો રે દુખ વાગી જાય ઉભો રહો તમે ઉભા રહો લે ક્ષેત્રમાં બોલવામાં બા તારા બાપો ઉભો રહો તું આ છોડ દે હા ઓલા બેચ પકડો રે પકડ પૂરું ધોળું કઈ ના ઉભા રહો ચાલો. લોકોને સપ્તાહ વાહ જબ્બર પડી છે લાલ કરી નાખો વાહ પટા હા ઉભા રહો આ શું કરતા તમે સમ લોકો સર ડોન થઈ ગયા છો હા અને દહીં દોન તો હું ક્ષેત્રમાં જતો હતો અલ્યા તમારા પોપટલાલ ને એ બધાને પાડ્યા હતા હે અલ્યા કેમ પાડ્યા હતા અંબાલાલ તને શું કહેતો આબો અરે મને માન નાખવાની વાતો કરે અલ્યા તને શું કહેતો હું તો કબ બોલે દે હું ઠોકી નાખી દઉં તું ઠોકી નાખજો ઉભો રહો આજી જપ્પુ હું હતો ડોન બનવું છે ના ગામમાં રહો તો સીધા રહેવાનું મને મારવા દે મને દવાખાન ભેગો કરે છે જો પેલા મણકો ખાઈ ગયો મને મારવા ચોથા નંબર નો મણકો ખાઈ ગયો ઉપરથી બરા બાજી બરા
આ લે પણ આ બાજુ તારસો કરે હેનો ડોન લે તું આ ગામમાં આબા મારા હેતરમાં આયા તા આ લોકો આ ભાઈ જતો તો એના ઘેર અને તું પેલા આ છોકરો તને હું નતો લે હેતરમાં ઊંચો કરી કઈ પસાડ્યો તી ચપ્પલ લેતા બે મિનિટ. ચપ્પલ વાળી ના મે અરે આવો તમે હાથ પાસે મણકાની જગ્યાએ મણકાની અને પેશોટી જતી રહે મણકાની જગ્યાએ. અરે પેસ આડો બ્રેક લે બે અરે આ મરી જા ને આ ઉભા રહો કરે ઉભા રહો કર્યા પસાડો ના જા પાછા કાળો આઈ જા મને મારી નાખ્યો. આવું કદી ના કરું મારી છોકરા ધબ્બે ના કરું. તાર ભૂલ થઈ ગઈ છે મારી. ડોન બનવું છે નહીં બનવું. હું થી ઓકળ્યો થતી રી જતી રહ્યા આવું બધું કોને મારી. કર્યા જ પસાવું ના કરું મારી છોકરા. માફી માંગવા બધાની કદી નહીં કર્યું મને એક મારવા દો. ભૂલ થઈ ગઈ એક મારી છે મૂર્ખા. માફી થઈ આ તો તાર ભાઈ તારી સામે માફી માંગુ રે. આજ પાછા ગામમાં રહેવું હોય તો સીધી રીતના રહેવાનું બધા ગામમાં કમાઈ ના તમે એની ફાલતુગીરી શું બસા બધા ડોનગીરી કરીને આ બધું મહેનત કરો કે લોકો તો ટ્રેક્ટરો ભરે છે નોકરીઓ કરે છે તમે શું કરો છો આ લાકડું લઈને ફરી વાર હું ડોન તારે ડોન વાળી તો આ પેસોટીઓ તો હોગવી પડી સો દેમ પડી પેસોટીઓ શીશોટીઓ. આ રી ઓય રી બી કાઢીને ફેંકી દેવો આમ કિન્નીઓ. આવ કિડનીઓ કાઢ નાખવી છે ના કરે. માથા આવે. તમને ખબર છે કે ડોન કહેવાય બનવું તો ના શેરના માટે સવા શેર હોય. હા મળી ગયો. મળી ગયા ને મળી ગયો મારી કઈ દે હેડો તને આજ ડબ્બા પડી જાય તો પાછા અસલી મિલી પાછી જો પા બધા હાથ ઉપર આ મારી છોકરા જોઈ કા ડોન બનવું હતું મારે ડોન બનવું એક બે ના મારી દીધા એક બે ના મારી ઇન્કમ હું જ્યાંને મારશે ને બધા ડોન હતા હિંમત લાગી મને તો હિંમત લાગી ને બધા અટકા કટ્ટા હતા એમ લાગે પણ આ તો પછી ખબર પડી કે મેં થબાના જે થબાના હાથમાં આવ્યું મારી છોકરા સા ફેદો રહી ગયો છું જો વિડીયો રમૂટ બાતા બનાવે તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય જય રામાપી